નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને વિષય મુજબ અને કેટેગરી મુજબ મેરિટ કેટલું રહેશે એ જાણવાની ઉત્સુકતા દરેકને હશે। બીજું કે કેટેગરી મુજબ કેટલી જગ્યા ભરવાની છે અને જનરલમાં કેટલી જગ્યા ભરવાની છે એ પણ આપણને ચોક્કસ ખબર નથી, તો અંદાજિત મેરિટ કેટેગરી મુજબ અહીંયા છે। આ મેરિટ પરથી મોટાભાગના ઉમેદવારોને ખબર પડી જશે કે મેરિટ કેટલે સુધી અટકી શકે છે, કારણ કે ટોટલ કુલ જગ્યા કેટલી છે એ અંદાજ મુજબ તો બધાને ખબર પડી ગઈ હશે, તો એના પરથી મેરિટ કેટલે સુધી અટકી શકે છે એ આ મેરિટ એનાલિસિસ પરથી ખબર પડી જશે। અને કેટેગરી મુજબ પણ તમારો નંબર લાગશે કે કેમ એ પણ આ એનાલિસિસ પરથી તમે જોશો એટલે તમને તરત થોડો અંદાજ આવી જશે કે કયા કેટેગરીમાં કોનો નંબર કેટલા સુધી નંબર આવી શકે છે। તો મિત્રો, આ રીતનું મેરિટ એનાલિસિસ ટૂંક સમયમાં જ મૂકી દેવામાં આવશે, કારણ કે એક વિષયનું એનાલિસિસ કરતાં 1 થી 2 કલાક થઈ જાય છે। તો જેમ બને એમ વહેલી તકે 1-2 દિવસમાં આ પ્રમાણે દરેક વિષયનું મેરિટ મૂકવા માટે પ્રયત્ન કરીશું। અને આ જે મેરિટ છે એ ફક્ત ગણિત વિજ્ઞાનવાળા ઉમેદવારોનું છે। આ પ્રમાણે મેરિટ છે। ઉદાહરણ અહીંયા તમે પહેલું જોઈ શકો છો કે 85 થી 88.99 સુધીના જે ઉમેદવારો છે મેરિટ ધરાવતા, એમાં ફક્ત કુલ 8 ઉમેદવારો છે। એસસીમાંથી કોઈ પણ ઉમેદવાર નથી, એસસીમાંથી પણ કોઈ ઉમેદવાર નથી, એસસી-બીસીમાં 1 ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસમાં 3 છે અને ઓપનમાં 4। તો આ રીતે કુલ 8 ઉમેદવારો છે। એ પ્રમાણે નીચે મેરિટ પ્રમાણે જેમ જેમ જતા જઈએ એમ ઉમેદવારોની સંખ્યા કેટેગરી મુજબ આપેલી છે। તો અહીંયા જોઈ શકો છો 2 નંબર પર 80 થી 85 સુધી 85.99 સુધીનું મેરિટ છે। એમાં કુલ 174 ઉમેદવારો છે। એસટીમાં 9, એસસીમાં 13 અને એસસી-બીસીમાં 79, ઈડબ્લ્યુએસમાં 52 અને ઓપનમાં 33। એ જ રીતે 3 નંબર પર 75 થી 79.99 કુલ ઉમેદવારોની સંખ્યા છે 1387। એસટીમાંથી 31 ઉમેદવારો છે, એસસીમાંથી 92 ઉમેદવારો છે, એસસી-બીસીમાંથી આટલું મેરિટ ધરાવતા 620 ઉમેદવારો છે, ઈડબ્લ્યુએસમાં 464 ઉમેદવારો છે, ઓપનમાં 180 ઉમેદવારો છે। એ જ રીતે 4 નંબર પર 73 થી 74.99 મેરિટ ધરાવતા ઉમેદવારો, તો કુલ 1373 ઉમેદવારો છે કુલ। એસટીમાંથી 43, એસસીમાંથી 93, એસસી-બીસીમાંથી 681 અને ઈડબ્લ્યુએસમાં 384, ઓપનમાં 172। 5મા નંબર પર 70 થી 72.99 સુધીના ઉમેદવારો, કુલ 3250 ઉમેદવારો છે। એસટીમાંથી 130 ઉમેદવારો, એસસીમાંથી 243, એસસી-બીસીમાં 1635, ઈડબ્લ્યુએસમાં 928, ઓપનમાં 314। 65 થી 69.99 સુધીના ઉમેદવારો, કુલ ઉમેદવારો છે 7816, એસટીમાં 678, એસસીમાં 780, ત્યાર પછી એસસી-બીસીમાં 3876, ઈડબ્લ્યુએસમાં 1916, ઓપનમાં 566। એ જ રીતે 7 નંબર પર 60 થી 64.99 સુધીના ઉમેદવારો, તો કુલ ઉમેદવારો છે 4507, એસટીમાં 671, એસસીમાં 515, ત્યાર પછી 2314, ઈડબ્લ્યુએસમાં 763 અને ઓપનમાં 214। તો આ પ્રમાણે દરેક વિષયનું એનાલિસિસ છે એ વિડીયો ટૂંક સમયમાં જ મૂકી દેવામાં આવશે। આના પરથી તમને ખબર પડી જશે કે કેટલા મેરિટ સુધી જે ઉમેદવારો છે એ આવી શકે, કારણ કે કુલ સંખ્યા પ્રમાણે